સૌથી પહેલા વાત કરવી છે ઓગસ્ટમાં થનારા અનરાધારની। તમે કહેશો કે નુપુર શું વાત કરે છે, ઓગસ્ટ તો કોરો ધાકોર ગયો, આ 13 તારીખે પૂરી થઈ ગઈ, ક્યાં વરસાદ? વાત સાચી તમારી, ઓગસ્ટ અડધો પૂરો થઈ ગયો ને આકાશમાંથી ટીપુય નથી વરસ્યું એમ કહીએ તો પણ ચાલે। પણ હવે તૈયારી રાખજો, કારણ કે મેઘ સવારી પાછી આવી રહી છે અને એ પણ વાજતે ગાજતે। સાતમ આઠમનો તહેવાર મેઘરાજા ભીંજવવા માટે આવી રહ્યા છે, મન મૂકીને વરસવાના છે અને આકાશમાં એક બે નહીં ચાર સિસ્ટમ સક્રિય થઈ છે અને સ્વાતંત્ર્ય પર્વે તો ભૂક્કા બોલાવે તો નવાઈ નહીં। તૈયાર રહેજો, તૈયારી સાથે આવે છે હવે ઝાપટાવાળી નહીં, સટાસટી બોલાશે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઝાપટાવાળી શરૂ થઈ ગઈ છે, પણ જોઈએ એવો ધમધોકાર વરસાદ નથી પડતો। છૂટાછવાયા વાદળો આવે છે અને વરસીને જતા રહે છે। આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં આવો જ ઝાપટાવાળો વરસાદ દેખાયો। સુરત શહેરમાં સતત બીજા દિવસે બપોરના સમયે વરસાદી વાદળો વરસ્યા હતા। જો કે એક ઝાપટું પડી વરસાદ રોકાઈ ગયો। જો કે એક ઝાપટાએ બપોરના સમયે લોકોને ગરમી અને બફારાથી રાહત અપાવી, પણ આ વરસાદ એટલો નહોતો કે ધરતીની તરસ छिपाई। વરસાદ રોકાતા ધરતીપુત્રો પણ આફતમાં મુકાયા છે। વરસાદની ખેંચથી વડોદરા ડેસર તાલુકાના જાંબુગોરલની હજારો વીઘા જમીન પડતર પડી છે। જાંબુગોરલના મૂંઝાયેલા ખેડૂતો હાલ ખેતરોમાં એકઠા થયા છે કે હવે શું કરીશું। ભેગા થવાનું કારણ આ પંચાયત એક મિટિંગ હતી, તો બધા માજી સરપંચ તાલુકા સદસ્યોને બધા ભેગા થઈને એટલે હવે કંઈક તો કરો, આપણે બધા નિષ્ફળ ખેતીમાં ગયા છે તો કંઈક તો કરો એમ બધું મંથન કર્યા। કોઈ દિવાલા લઈને આવીને ઊભા છે, કોઈ બજાર દિવાલ લેવા જાય, ખેતી તૈયાર છે, કરપટા તૈયાર છે, પણ પાણી નથી, વરસાદ નથી। જાંબુગોરલના ખેડૂતો કહી રહ્યા છે કે કાં તો આકાશ રહેમ વરસાવે, નહીં તો સરકાર જન્માષ્ટમીનો તહેવાર માથે છે, આગળ પછી દિવાળી આવશે। અમારે એવું થયું કે જાંબુગોરલ પંચાયતમાં આવતા 12-13 ગામની અંદર 2000 વીઘા જમીન પડેલી છે અને એમાં 1000 વીઘો જમીન ખેડીને તૈયાર કરેલી છે, બીજી હજુ ફળદો એમને પડેલી છે। હવે બધા ખેડૂતો એવી ટેન્શનમાં છે કે નહીં ઘાસચારો, નહીં કોઈ બાજરી, તુવેર, મકાઈ કે કોઈ પાક નહીં લેવાયો, એરંડા વાવવાની રાહ જોઈ રહ્યા છે, વરસાદ આવતો નથી। એટલે તમામ ખેડૂતો અત્યારે બધી મૂંઝવણમાં છે કે સરકાર કોઈ વિકલ્પની વ્યવસ્થા કરે કે પાણી આપે, કાં તો કોઈ બીજી વ્યવસ્થા કરે તો અમારા પશુપાલન, અમારા આવનાર દિવાળી જેવા તહેવારો આનંદથી થોડા ઉજવે, નહીં તો અમે અત્યારે બિલકુલ નિરાધાર થવા જઈ રહ્યા છીએ। તો આવી રીતે ખાલી ડેસરના ખેડૂતો મૂંઝાયેલા નથી, રાજ્યના મોટાભાગના ખેડૂતોની આવી જ હાલત છે। વરસાદ ખેંચાતા ખેડૂતોએ પિયત માટે ધરતીના પેટાળમાંથી પાણી કાઢવાનું શરૂ કર્યું છે, પણ મુશ્કેલી એવી છે કે પાણીના તળ પણ ઊંડા ગયા છે અને બીજી બાજુ વીજળીના થાંથ્યા। હાલની સ્થિતિમાં રાજ્યમાં કૃષિ વીજ માંગ 4 ગણી થઈ ગઈ છે। સરકાર કહી રહી છે કે ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખી હાલ 8 થી 10 કલાક વીજળી અપાઈ રહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છ બાદ હવે મહેસાણામાં વધારાનો વીજ પુરવઠો આપવામાં આવશે। ખેડૂતો વીજળી માટેની માગણી કરતા હતા, એ 8ની જગ્યાએ 10 કલાક સૌરાષ્ટ્રમાંથી માગણી આવી હતી અને એના પછી કચ્છમાંથી પણ આવી હતી। 14/8/2025થી એટલે કે આવતીકાલથી મહેસાણા જિલ્લામાં પણ માગણી આવતા ખેતીવાડી વીજ પુરવઠો 8 કલાકથી વધારી અને 10 કલાક કરવાનું આયોજન થયું છે। ઠગી રહેલા વાદળોને હવે ધરતીપુત્રોએ કહી દીધું છે કે ધોધમાર વરસાદ વગર હવે નહીં ફાવે, તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે। જગતના તાતની આંખમાંથી નીકળેલા એક એક આંસુ પોકાર કરી રહ્યા છે કે હવે તો બરબાદ થવાનો વારો આવ્યો, હવે તો વરસ બાપલિયા। જો કે હવે આરજ મેઘરાજાએ સાંભળી લીધી છે, મેઘરાજાનો મિજાજ બદલાયો છે। મેઘરાજા પડ્યા નરમ, દાખવશે રહેમ, સાતમ આઠમમાં ભૂક્કા બોલાવશે વાદળો, એક બે નહીં 4 સિસ્ટમ હરખાવશે તાત। જી હા, ખેડૂતોની કકડતી અંતરાત્માએ મેઘરાજાને નરમ પાડી દીધા છે, જે સાતમ આઠમના તહેવારમાં મહેર વરસાવશે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી છે કે આગામી 48 કલાકમાં રાજ્યભરમાં વરસાદ પડશે, તો 17 તારીખે ભારેથી અતિભારે વરસાદ પડશે। આગામી 48 કલાકમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગોમાં વરસાદ શરૂ થઈ જશે। ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થઈ જવાની શક્યતા રહેશે। તારીખ 20મી સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ
17/12/17 અને તારીખ 24 સુધીમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં 10 થી 12 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલની આગાહીએ ધરતીપુત્રોના કાળજાને ઠંડક પહોંચાડી દીધી છે, પણ આ સાથે ખેડૂતોને ચિંતા છે કે આગાહી મુજબ વરસાદ પડશે કે નહીં. જો કે આ વખતે મેઘો છેતરે તેવું લાગતું નથી, કારણ કે હવામાન વિભાગે પણ અંબાલાલ પટેલની આગાહી પર મહોર મારી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસ કહી રહ્યા છે કે 14 થી 19 ઓગસ્ટ સુધી राज्य में भारे वरसाद पड़ी सके छे. रेनफॉल का वार्निंग दिया गया है 14 अगस्त से लेकर 19 अगस्त गुजरात रीजन के लिए और सौराष्ट्र कच्छ के लिए 17, 18, 19 अगस्त के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है. जो कि आ वखते मेघाडंबर ठगारा नहीं નીવડે તેનું પાછળનું બીજું એક કારણ છે કે આકાશમાં એક બે નહીં પણ ચાર સિસ્ટમ સક્રિય થઈ છે, જે વરસાદને ખેંચીને ગુજરાત લાવશે. 4 सिस्टम हमारा यहाँ आज गुजरात के लिए इम्पोर्टेंट है. इसमें एक लो प्रेशर सिस्टम बना हुआ है पश्चिम मध्य एडजॉइनिंग उत्तर पश्चिम बे ऑफ बंगाल में. इसका एसोसिएटेड जो साइक्लोनिक सर्कुलेशन है वो एक्सटेंड अप टू 7.6 किलोमीटर अबव मीन सी लेवल. ये साइक्लोनिक सर्कुलेशन टिल्टिंग विथ हाइट के साथ साउथवर्ड टिल्टिंग है. पर यह साइक्लोनिक सर्कुलेशन अभी कच्छ के ऊपर परसिस्ट कर रहा है एट 3.1 किलोमीटर अबव मीन सी लेवल. और एक ईस्ट वेस्ट ट्रफ अभी परसिस्ट कर रहा है जो अपर या साइक्लोनिक सर्कुलेशन बोला है कच्छ के ऊपर, वहाँ से लेकर आपका जो लो प्रेशर एरिया बे बंगाल में है उसका जो एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन है वहाँ तक. આમ હાલ વરસાદની નવી આગાહીએ ધરતીપુત્રોના જીવમાં જીવ પૂર્યો છે. ખેતરોમાં આડા પડેલા પાકને, પાણી વગર સુકાઈ રહેલા પાકને નવજીવન મળે તેવી આશા બંધાઈ છે. જો મેઘો તહેવારોમાં મન મૂકીને વરસે તો સાતમ આઠમમાં ચોતરફ આનંદ જ આનંદ દેખાશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.